દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. તો ગોહિલ અને ચુડેશ્વર સહિતના અનેક ગામોમાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. આ કમોસમી વરસાદથી ખાસ કરીને પશુઓનો ઘાસચારો અને જીરું જેવા શિયાળુ પાકને મોટું નુકસાન થયું છે. તો જીરુના પાકને ઓછું પિયત જોઈતું હોવાથી વરસાદી પાણી ભરાઈ જતા પાક સુકાવા લાગ્યો છે. તો ખેડૂતોના જણાવ્યા અનુસાર ચોમાસુ પાકમાં પણ કમોસમી વરસાદને કારણે તેમને મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું હતું. તો સરકારે ચોમાસામાં થયેલા માવઠાની સહાય આપી હતી, જેના રૂપિયાથી ખેડૂતોએ ફરી શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ફરી એકવાર કમોસમી વરસાદ થતાં શિયાળા પાકમાં પણ મોટું નુકસાન સર્જાયું છે. તો ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના ખેડૂતો સહિત સમગ્ર પંથકના ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.